अरे मित्रों अपना घरे एक माणस आव्यो है हवा भणजे પછી તું નક્કી નહીં આવું કે ના આવું જવાને ઓન ધ વે સીધું કચ્છ બસ મિત્રો ભાઈ જામનગર આગળ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો જો તો 4 વ્હીલર લાઈનો થઈ ગઈ હો ફાઇનલી મિત્રો ઓનેસ્ટ હોટેલ ના ઓનેસ્ટ રિવ્યુ ની વાત કરું ને અત્યારે અમે સવારના 11:30 વાગે નાસ્તો કરવા આવ્યા હવાની ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા વ્લોગ્સ માં જય દ્વારકાધીશ અને મસ્ત મજાની વ્લોગ ની શરૂઆત ક્યાંથી થઈ હાંજે થઈ છે મતલબ ઇવનિંગ માં અને જો અત્યારે આપણું ઘર લાસ્ટ ટાઈમ મિત્રો જોઈ લ્યો મીન્સ કે આપણે આવવાના હે હવે 1-1.5 મહિના 2 મહિના હોળી ઉપર આપણે ઘરે આવવાના હે અત્યારે આપણે જવાના ઓન ધ વે કચ્છ મિત્રો કચ્છ જવાનું હોય કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એટલે પૂગી આવજો તમે બધા કચ્છમાં અને આપણે જવાનું હોય મિત્રો અત્યારે કચ્છ બરાબર અત્યારે બુકિંગ કરાવેલી બસ છે 8 વાગે આવશે બરાબર 8 વાગ્યાનો ટાઈમ છે પણ 8:30-9 જેવું થઈ જાય જોવાય હવે ક્યારે આવે ટાઈમ મને પાકી નથી ખબર અત્યારે 6:30 જેવું થયું હોય હજી કલાક એકની વાર છે મિત્રો બરાબર એટલે આપણે જવાના છે મિત્રો કચ્છ કેમ કે આપણે લગ્ન પતાવી લીધા હજી તો ઘણા છે લગ્ન ગાળો પણ એ હવે આપણાથી થાહે નહીં કેમ કે રજાઓ આપણે બહુ જાજી પાડ નાખી આ લગ્નમાં જ પહેલી જ ફેરમાં એટલે એ લગ્ન આપણા ઘડીકમાંથી ખૂટશે નહીં તો આ કારણથી આપણે મિત્રો આ ઘરને તમે જોઈ લ્યો અને આ કારણથી આપણે હવે બીજા લગ્ન નહીં કરી શકીએ હવે આપણે નેક્સ્ટ યર જેટલા લગ્ન આવશે એ કરશું બરાબર આ યરના લગ્ન આપણા પૂરા થયા અહીંયા હવે આપણે ધંધામાં ધ્યાન દેવું જોઈએ ને મિત્રો થોડાક દી ધંધામાં ધ્યાન દઈ લઈને પછી આપણે મિત્રો વળી આવશું રજા ઉપર હોળી ઉપર અરે મિત્રો આપણા ઘરે એક માણસ આવ્યો છે સવારનો આવ્યો છે જો કોણ ખબર હીરુ ઓકે હીરા મોજમાં ફૂલે ફૂલ તો તારે આવું મારે ભેગું કચ્છમાં મિત્રો આપણે હીરાને લઈ જવાને કચ્છમાં આવું ને હીરા હે ન્યા ભણજે પછી તું નક્કી નહીં આવું કે ના આવું એવું હે મિત્રો અટાણે સવારનું માટી આવી ગયું હે આજે હું જવાનો હતો ને કે બરાબર અને આપણે હવે અત્યારે જવાને હીરો અટાણ હોય જાય એનો બાપુ આવી તેડી જાય બરાબર સવારનો આવ્યો હે સવારનો ખબર હે ને સવારનો તોફાન કરહો બરાબર એવો સીન હે ને બાકી હીરા તારે કઈ કેવું હે હવે મિલિયન કરાવવાનું કહી દે હવે બધાને 4000 મિલિયન કરાવી દેજો જો ભાઈ સાંભળી લ્યો હીરે કહી દીધું એટલે આવી ગયું એમાં બધું બરાબર તો અત્યારે એવો સીન હે મિત્રો ફાઇનલી મિત્રો આપણે આપણી બસમાં બેસી ગયા હે આપણો સોફો લઈ લીધો હે મિત્રો જો આપણું સામાન બામાન રખાઈ ગયું આમાં બરાબર અને પછી આપણે હવે જવાને ઓન ધ વે સીધું કચ્છ બસ મિત્રો 9 વાગે આવી છે મને ખબર નથી બાકી ટાઈમની બરાબર એટલે હવે પરફેક્ટ પછી નંબર લીધા ડ્રાઈવરના અને પછી બધું થઈ ગયું હતું ઓકે બરાબર અને અત્યારે આપણે ખંભાળિયા પહોંચ્યા અહીં જો હોટેલ શિવલહેરી આવી તમને ખબર જ હશે અત્યારે કાચમાંથી નહીં દેખાતું હોય મિત્રો પણ અત્યારે હવે બધું બરોબર થઈ ગયું હોય કેમ કે મને ખબર નથી કે ટાઈમની હરખી બસની હું તો કહું 8 વાગે કદાચ વડોદરા પહોંચવાની હશે પણ 8 વાગે દ્વારકાથી ઉપડી હતી ભાઈ બરોબર અત્યારે 9-9:30 થઈ ગયું આપણે બસમાં બેસી ગયા હાઈ અને ખંભાળિયા પણ પહોંચી ગયા અને આપણો આવો કંઈક સોફો છે રહેવાનો બરોબર બુકિંગ કરાવેલો હતો સોફો અને આવી કંઈક બસ છે ભાઈ જોઈ લ્યો બસ પટેલ ટૂલ્સ એન્ડ ટ્રાવેલર્સ છે મિત્રો બસ એટલે ખતરનાક આ લાઇટ જોવો તમે આવી કંઈક આપણી બસ છે મિત્રો બરોબર એવો સીન છે અને હું તમને એન્જોય કરતા રહેજો તમે ભાઈ રસ્તાની જર્ની કેવી બધી હું થાય એ બધું તમે જોતા રહેજો મિત્રો અને ફાઇનલી આપણે કચ્છ જવા માટે નીકળી ગયા ઓન ધ વે કચ્છ ભાઈ જામનગર આગળ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો જો તો 4 વ્હીલર લાઈનો થઈ ગઈ હો આગળ પાછળ બધાય 4 વ્હીલર હવે અમને ખબર નથી આપણે કઈ નીકળી શક્યું એ ટ્રાફિકમાંથી ભાઈ શું થયું હોય હવે કંઈ થયું હોય કે એમનામ ટ્રાફિક હોય પણ ટ્રાફિક બહુ છે જો લાઈનો થઈ ગઈ 4 વ્હીલરની ભાઈ અત્યારે રાતે 1-2 જેવું વાગી ગયું હે આપણો અડધો પલ્લો પણ કપાઈ ગયો હે અને અત્યારે જો હે ને એક વસ્તુ દેખાડું બસ આખી ખાલી હો મિત્રો અત્યારે અમે જઈએ ને એમાં થોડાક જ જણા પેસેન્જરમાં આવી બાકી આખી સ્લીપર કોચ ખાલી જાય કચ્છ લગી બોલો આવા કંઈક વાર આવા દી હોય અને તહેવારમાં અમારી ટિકિટ 5-5 દી અગાઉ બુકિંગ કરાવવી પડે તો અહીં અમને ટિકિટ મળે એવું હે મિત્રો આમાં બસોના આવા ધંધા હે આવામાં કેમ મારે બસનો ધંધો કેમ ચાલુ કરવો તમે વિચાર કરો
ભાઈ અત્યારે આપણે આ ઓનેસ્ટ ઊભી છે બરોબર આપણી બસ, એટલે આપણે અહીંયા ચા પાણી પીવાના છે. તમે અહીંયા જો ટ્રાફિક ખતરનાક છે આવી કાલી રાતે 2-3 વાગે પણ, કેમ કે યાર હોટલ જ એવી છે હાઈવે ઉપર, અને અહીં બસોની તો આમ લાઈનો પડી હોય. બ્રાન્ડ પ્રમોશન કરી જ દઈએ આપણે ગમે એ વસ્તુ હોય. જો આપણી બસ આ છે મિત્રો પટેલ વોલ્વો. અહીંયા આપણે જ્યાં સામે ચા પી, બહુ ખતરનાક હોટેલ છે, આમાં ગોતવું જોઈએ ચાનું ક્યાં છે. ફાઇનલી મિત્રો ઓનેસ્ટ હોટેલના ઓનેસ્ટ રિવ્યુની વાત કરું ને, क्या बढ़िया था गुरु. તો એમાં એવું છે, અહીંયા મેં ચા પીધી ભાઈ, આપણે ઓલી ટપરી હોય ને ટપરી, એના કરતાં બેસ છે. આપણે આમ ગમે ત્યાં કેમ હારામાં હારી ચા મળતી હોય ગલ્લે કે ગમે ત્યાં, એના કરતાં બેસ. અવડી મોટી હોટલની ચામાં કાંઈ ઠેકાણું નમરે ભાઈ, કાંઈ. હું તો જો કે એને પહેલાં આગલી વખતે આવ્યા હતા તો અહીં કાંઈ હતું નહીં, મને તો ખબર હે અહીંની આ ઓનેસ્ટ હોટેલ છે ને, એમાં ચામાં કાંઈ ઠેકાણું ના હોય, ખાલી નામ બનાવી લીધું એટલે આયલું જાય. અને એવું ને એવું પાછું આ બસનું છે. આ બસમાં આ ચાર્જિંગના પોઈન્ટ નથી હાલતા મિત્રો. મેં હમણાં ચાર્જિંગમાં ચડાવ્યો હતો, પોઈન્ટ હાલતા એ નહીં કદના. પ્રાઇવેટ બસ હો મિત્રો, પ્રાઇવેટ બસમાં ચાર્જિંગના પોઈન્ટ નથી હાલતા. આપણે ઓલી સરકારીમાં જાવ ને ગવર્મેન્ટમાં, એકવાર મેં તમને ખબર હોય ને તો બતાવ્યું હતું, એમાં હાલતા હતા. આમાં પોઈન્ટ નથી હાલતા ચાર્જિંગના. એટલે આવું હોય, જો ભાઈ નામ બની ગયું હોય એટલે કદના આવું કરે, દાંડાયું કરે, ધ્યાન દઈએ નહીં. બસ જો ને લક્ઝરીસ 99 બસ કોરી, પણ ચાર્જિંગ નથી થતું. એનો મતલબ આપણા માટે આ ઝીરો છે, કાંઈ કામની નથી આ બસ બરાબર. આવું કંઈક છે. સામે આપણું સામાન બધું પડ્યું છે, સોફો બોફો બધું રેડી, 99 બસ, પણ ચાર્જિંગ નથી થતું. એટલે એનો મતલબ આપણા કામની આ બસ કાંઈ નથી. આપણે સલામત સવારી એસટી અમારી. ફાઇનલી મિત્રો આપણે આપણી ફાઇનલ ડેસ્ટિનેશન એટલે નખત્રાણા પહોંચી ગયા અહીં બરાબર. અને એ પણ ક્યાં ખબર, આપણો રૂમ છે ને ત્યાં જો એક્ઝેક્ટ આપણા રૂમ પાસે પહોંચી ગયા. અત્યારે 6-6:30 જેવું થયું છે બરાબર. ભુજથી બસ બદલાઈ ગઈ હતી, પણ વિડીયો ઉતારવાનું વેરું ના આવ્યું. તાતા બસ મળી ગઈ હતી, સ્લીપર કોચ જ મળી હતી. HK ટ્રાવેલર્સ અહીંયા હાલે છે ને એ જ. વાં ઉતરો ને ડાયરેક્ટ બસ આવી. અને આજ ફેરે ને આપણે સામાન હતું જો વધારે, એટલે મારું નથી, અહીંયા છે મારા ગામનો એનો સામાન છે થોડુંક, એ લઈ આવવાનું હતું આપણે બરાબર. અને અત્યારે આપણા રૂમે પહોંચી ગયા અહીં જો. અને ભાઈજી આજ નીંદર આવી ને, મને ગજબની નીંદર આવી. ફોનમાં ચાર્જિંગ છે નહીં, ચાર્જિંગ મૂકી દઉં અત્યારે, સુઈ રહું અને હું મળું સવારે તમને. જો કે સવાર થઈ ગયું છે, પણ મારી સવાર હજી મોડી થાય. ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી, સવાર થઈ ગયું છે મિત્રો. અને 2-4 કલાક નીંદર પણ કરી લીધી છે બરાબર. અને હવે આપણે છે ને ચા પાણી પીવા જવાના છે બરાબર. 11 વાગ્યા અને અટાણે જો અહીંયા અમારી સાથે જોડ ચૂકે કલ્પો આફ્ટર વેરી લોંગ ટાઈમ. ઓકે કલ્પા, શું હાલે કંપનીમાં? કાહુ જ હાલે એવું હે ભાઈ. અને હવે અમે ચા પાણી પી આવી અટાણે, અને પછી ખાવાનું કંઈક કરવું જોઈએ બપોરે. હવે શું કરી બહાર જમી આવીશું એવું વખત. અત્યારે અમે સવારના 11:30 વાગે નાસ્તો કરવા આવ્યા ભવાનીમાં. જો ભવાનીમાં અમારે છે ને પરોઠા ને એવું ખાવાનું હોય, એવો નાસ્તો કરવાનો હોય. પછી બપોરે ખબર નહીં અમે ખાઈ કે ના ખાઈ, અમારે ઠેકાણા ના હોય. ખાય ભૂખ લાગે તો ખાઈ લે, નકર પછી આરામ કરી દે, એવું કંઈ ના હોય. ભાઈ અહીંયા આપણો નાસ્તો આવી ગયો. આ 2 જાતના ચટણી છે ખાલી, તમે જો પરોઠા ભેગી. તો મસ્ત નાસ્તો કરી લઈએ અમે, પછી મળીએ મિત્રો.